સુરતના બારડોલીમાં ભાજપના ખેડૂત સંમેલનના બેનરમાં છબરડો જોવા મળી રહ્યો છે। સરદાર આશ્રમમાં ગેટ બહાર મૂકવામાં આવેલા બેનરમાં સંદીપ દેસાઈને ધારાસભ્ય બતાવાયા। સંદીપ દેસાઈ સુરત જિલ્લા ભાજપ પ્રમુખ છે, પરંતુ બેનરમાં તેમને ધારાસભ્ય બતાવવામાં આવ્યા છે। બેનરમાં આ ગંભીર બેદરકારી સામે આવી છે। છબરડાને કારણે સરદાર આશ્રમમાં ગેટ બહાર મૂકવામાં આવેલું છે બેનર, અને તેમાં મોટો છબરડો જોવા મળ્યો છે। ભાજપ પ્રદેશની આ દ્રશ્યો જોઈ શકાય છે। આ બેનર લગાવાયું છે, જેમાં છબરડો જોવા મળ્યો છે, અને આ છબરડાને કારણે લોકોમાં આ ચર્ચા જાગી છે। સુરતના બારડોલીમાં આ છબરડો સામે આવ્યો છે, જે બેનર લગાવવામાં આવ્યું છે। સંદીપ દેસાઈ સુરત જિલ્લા ભાજપ પ્રમુખ છે, પરંતુ ધારાસભ્ય તરીકે તેમને લખવામાં આવ્યા છે। આ બેનરમાં આ ચર્ચાનું કારણ બન્યું છે। બેનરમાં તેમને ધારાસભ્ય બતાવવામાં આવ્યા છે। દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે તેમ તેઓ જિલ્લા ભાજપ પ્રમુખ છે, પરંતુ તેમને બેનરમાં ધારાસભ્ય તરીકે લખવામાં આવ્યા છે। ખેડૂત સંમેલનને તૈયારીનું આ આયોજન અને તેના માટેનું આ બેનર, અને તેમાં આ ગંભીર છબરડો જોવા મળી રહ્યો છે। સુરતના બારડોલીમાં ભાજપના ખેડૂત સંમેલનના બેનરમાં છબરડો જોવા મળી રહ્યો છે। સરદાર આશ્રમની બહાર ગેટ બહાર આ મૂકવામાં આવેલું છે બેનર, અને બેનરમાં સંદીપ દેસાઈને ધારાસભ્ય બતાવાયા છે। સંદીપ દેસાઈ સુરત જિલ્લા ભાજપ પ્રમુખ છે, પરંતુ બેનરમાં તેમને ધારાસભ્ય બતાવવામાં આવ્યા છે। વધુ અપડેટ લઈશું અમારા સંવાદદાતા ઇન્દ્રમલ પાસેથી। ઇન્દ્રમલ, શું વધુ અપડેટ? હજી પણ આ બેનર ત્યાં લાગેલું જ છે? બિલકુલ, અત્યારે પણ હું એ બેનરની સામે જ ઉભો છું, અને એ બેનર છે તે જે સરદાર આશ્રમનું જે ગ્રાઉન્ડ છે તેની બિલકુલ બહાર, એટલે કે એન્ટ્રન્સ ગેટ પર આ બેનર લગાવવામાં આવ્યું છે। ખાસ કરીને આજે જે કાર્યક્રમ છે, સરકાર દ્વારા જે 3 કૃષિ કાયદા બનાવવામાં આવ્યા છે, જેને લઈને કેટલીક જગ્યાએ વિરોધ ચાલી રહ્યો છે, અને તેને લઈને આજરોજ સુરત જિલ્લા ભાજપ દ્વારા એક બારડોલી સ્વરાજ આશ્રમ ખાતે એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। ખેડૂત સંમેલન રાખવામાં આવ્યું હતું, જ્યાં પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સહિત અન્ય જે મંત્રીઓ છે તે પણ હાજર છે। મહત્વનું છે કે જે ગેટની બહાર જે એક મોટું બેનર લગાવવામાં આવ્યું છે, તેની અંદર જે જિલ્લા પ્રમુખ છે સંદીપ દેસાઈ, તેના નામની નીચે ધારાસભ્ય લખવામાં આવ્યું છે। ખાસ કરીને એમને ધારાસભ્ય તરીકે હાલ દર્શાવવામાં આવ્યા છે। હાલ પણ હજુ આ બેનર છે તે અહીં લાગી જ રહ્યું છે। જી, આભાર ઇન્દ્રમલ, સમગ્ર મુદ્દે અપડેટ આપવા બદલ। તો હજી પણ બેનર હટાવાયું નથી, અને આ છબરડાને કારણે હજી પણ આ છબરડો જો સ્પષ્ટ જોઈ શકાય, સંદીપ દેસાઈ લખ્યું છે, અને ધારાસભ્ય તરીકે તેમને લખવામાં આવ્યા છે। અમારા રિપોર્ટર ત્યાં ઉપસ્થિત છે, સંવાદદાતા, પરંતુ હજી સુધી આ બેનરને ભૂલ સુધારાઈ નથી કે નથી બેનર ત્યાંથી હટાવાયું। एबीपी अस्मिता, गुजरातनी अस्मिता।